બાળકો ભણી ગણીને આગળ વધે, સમાજમાં પોતાનું નામ બનાવે, માતા પિતાનું નામ રોશન કરે અને આ જ હેતુથી માતા પિતા બાળકોને ઘરથી દૂર ભણવા મોકલતા હોય છે. પરંતુ ઘરથી દૂર બાળકો સાથે શું થાય છે કદાચ માતા પિતાને જલ્દી ખબર નથી પડતી અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જુઓ આ અહેવાલમાં. દરેક માતા પિતાની આંખ ઉઘાડતી ઘટના. કોઈના ભરોસે બાળકને મૂકતા પહેલા સાવધાન થઈ જજો. તમારું બાળક પણ બની શકે છે ક્રૂરતાનો ભોગ. આ દ્રશ્યો વડોદરાના હોરિઝોન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના છે, જ્યાં 4 વર્ષના બાળક પર ક્રૂરતાની હદ વટાવવામાં આવી. જોઈ લો આ દ્રશ્યોને. ચાઇલ્ડ સેન્ટરની મેડમની આ ક્રૂરતાને જુઓ. બાળકને રડવું આવ્યું તો મેડમનો પિત્તો ગયો અને નાના ભૂલકાના પગ પર ચડીને કોઈ ગુંડાને ધમકાવતી હોય તેવી રીતે ધમકાવવા લાગી. જો કે આ દ્રશ્યો જોઈને માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. સીસીટીવી કેમેરામાં જોયું કે બાળક રડે છે અને બિલકુલ પણ મેડમ એકવાર પણ એને ચૂપ કરાવવાની કોશિશ નથી કરી પ્રેમથી, અને એ એક પૂજા કરીને જે છે એ ઝૂલા ઉપર બેઠી જ છે, ઝૂલો ખાઈ રહી છે અને બોલથી ધક્કો મારીને મારા બાળકના મોઢે વાગે છે એ બોલ. પછી પાછો બાળક રડે છે, એને ચૂપ જ નહીં કરાવતી. એટલી વારમાં એ જોર જોરથી ચીસો કરે છે તો બહારથી મીરા કરીને જે છે એ અંદર આવે છે, એને 2 હાથથી ગુસ્સામાં તેડીને ખૂણામાં જઈને એને ફટકારે છે, જેનાથી મારા બાળકને બેકમાં અને હિપમાં એને દુખતું હતું. વધારે કંઈ થયું નથી પણ એને દુખતું હતું. તો એના પગ ઉપર બેસી ગઈ, એનું મોઢું એકદમ મારા બાળકના મોઢા પાસે લાવી અને ગુસ્સામાં એને ડરાવવાની કોશિશ કરી. હવે સીસીટીવી કેમેરામાં ક્લિયરલી દેખાતું નથી. અમે તો એવું વિચારીએ છીએ એને કંઈ ઇન્જેક્શન તો નહીં મૂકી દીધું હોય, કેમ કે અચાનક બાળક, હું બહાર જ બેઠી હતી, અમને પેરેન્ટ્સને વેઇટિંગ એરિયામાં બેઠવાનું હોય. 1 સેકન્ડમાં બાળક ચૂપ કેવી રીતે થઈ જાય? એક નોર્મલ બાળકે રોતું હોય તો ચૂપ થતા એને 10 સેકન્ડ તો લાગે ને, અચાનક કેવી રીતે ચૂપ થઈ જાય? સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ, એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું. એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચડાવીને ધમકાવીને એની સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું. એ બાબતે તેમણે રજૂઆત કરતા ફરિયાદ લેવામાં આવેલી છે. આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને 54 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ દાખલ કરવામાં આવેલી છે. નરાધમ ગૃહપતિ. શિક્ષણ જગત શર્મસાર. ગૃહપતિની હોસ્ટેલમાં ગંદી વાત. ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતો કિસ્સો જસદણમાં સામે આવ્યો. જીવણ શાળાની હોસ્ટેલમાં નરાધમ ગૃહપતિએ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. હોસ્ટેલનો ગૃહપતિ કિશન ગાંગડિયા વિદ્યાર્થીઓને ખંડેર જેવા રૂમમાં લઈ જઈને ગંદી હરકતો કરતા હોવાનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો. ગૃહપતિની ગંદી બાતની રજૂઆત કરવામાં આવી તો નરાધમ આચાર્યએ પણ ઉડાવ જવાબ આપ્યો. પણ આખરે પોલીસે આ નરાધમ ગૃહપતિની ધરપકડ કરી ઘટનાના મૂળ સુધી પહોંચતા વધુ તપાસ હાથ ધરી. 5 થી 6 છોકરાને અલગ સૂર આવે અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરે. રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ હુવરાવી 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુવરાવે. એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે. પાન માવા ન ખાય તો મારે. એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો, એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી. 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડાં ધોવરાવે જબરદસ્ત. આ ઘટનાઓ પરથી તમે જ વિચારો કે આવી સ્થિતિમાં તમારા બાળકને કેવી રીતે બહાર મોકલશો. ક્યાં સુધી બાળકોને સુધારવાના બદલે તેમના પર ક્રૂરતા વર્તાવવામાં આવશે? ક્યાં સુધી સરસ્વતીના ધામમાં ગંદી બાત ગુજરાતને શર્મસાર કરશે? ક્યાં સુધી ભૂલકાઓના દુશ્મનો આવી હરકતો કરતા રહેશે? ક્યારે આવા અત્યાચારીઓ પર થશે દાખલારૂપ કડક કાર્યવાહી? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.